પ્રદર્શન યોજાઈ રહ્યું છે ઓગળ જિલ્લાની માંગને લઈને। આમ તો ઓગળ જિલ્લાની જે માગણી આપણા દીવ વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના જે શાસનમાં બેઠેલા માણસોના મોઢે પણ અમે એવું મેં વાપર્યું હતું ભાઈ અમારે ઓગળ જિલ્લો બનાવવો એવી અમે સમસ્યા અને લુધિયાણા સરડામાં અમે જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડે પણ થયેલી હતી, પણ કંઈક દિવસનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું તો થરાદમાં સરકાર લડવાનું છું એટલે હવે એકને બદલે બે થયા એટલે એને કારણે આપણાને અન્યાય છો છે। પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નીકળ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં, એનું કારણ છે કે બાજુના તાલુકા જો કદાચ રાડ ઉપાડે તો અમારે થરાદ નથી રહેવું, દિવસમાં જ રહેવું છે અને દિવસ જ બનાવવું તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય, કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે ડિવિઝન નહીં બનાવે તો થરાદ ઉપર શું બેસવાનું છે, થરાદને બનાવો દિવસ રૂપિયા શું હાથમાં બેસવાનું, એટલે આ એના કરતાં બે જિલ્લા જો બનાવે, ધારો કે તો આપણે રા તાલુકો બનાવવાની તળાવ તાલુકો બનાવવાની ત્યારે હાલ બાજુ ચાલે છે, કદાચ એ બે તાલુકા થાય કોર્ટને મોટો તાલુકો છે તમે બે ભાગ પડે બે તાલુકા થાય તો 4-5 તાલુકા ભીલડી પણ તાલુકો થઈ છે એવી પોઝિશન છે અને 2-4 મહિના પહેલાં પણ એવી ચર્ચા હતી કે ભીલડી તાલુકો બનાવો, આ બધું કરીને બે જિલ્લા તો બનાસકાંઠાની બે ને બદલે 3 જિલ્લા બનાવી નાખે તો એનો લાભ દિવસથી પૂરેપૂરો મળે અને આપણા ઓગણજી બાપાને બધા કરવા પ્રાર્થના કે આ ભાજપાને સાથે બુદ્ધિ આલે અને આપણને 3 જિલ્લો બનાવી એટલે ભગવાન પ્રાર્થના કરે।